आने वाली 7 जुलाई को भगवान जगन्नाथ जी की रथ यात्रा निकलेगी और फिर 17 जुलाई को मुहर्रम का पर्व मनाया जाएगा। ऐसे में डभोई में शांति व्यवस्था और कानून इन दोनों त्योहारों के दौरान बरकरार रखने के आशय से शांति समिति की बैठक बुलाई गई थी। डभोई के विधायक शैलेश मेहता की अगुवाई में तालुका सेवा सदन के सभा हॉल पर ये बैठक बुलाई गई थी, जिसमें डभोई के कई राजनीतिक अग्रणियों की मौजूदगी दर्ज की गई थी, तो वहीं हिंदू मुस्लिम समुदाय के अग्रणी भी इस दौरान मौजूद रहे थे। वैसे इस आयोजन के तहत डभोई डिवीजन पुलिस विभाग की ओर से 13 तुझको अर्पण कार्यक्रम के तहत 5 शिकायतकर्ताओं को उनके मोबाइल फोन ढूंढकर वापस लौटाए गए थे। आगामी 7 जुलाई आषाढ़ी बीजने दिवसे रथ यात्रा અને 17મી જુલાઈએ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ દરબાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશભાઈ પટેલ, ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ ધીરેનભાઈ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, ભાઈચારાથી ઉજવાય, સ્વયંપૂર્ણ રીતે ઉજવાય। છેલ્લા 7 વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો, બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે। અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં 13 तुझको अर्पण જે લોકોના મોબાઈલો ખોવાયા હતા એવા 5 મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે। એટલે એની સાથે સાથે 1 જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે, કાયદા વિશે પણ સમજ આપી છે। ત્યારે પોલીસ વડાએ અહીંયા હાજર રહીને જે સમજ આપી, જે 13 तुझको કાર્યક્રમ આપ્યો, એ બદલ એમનો પણ આભાર માનું છું। અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી જે ખાતરી આપી છે, એટલે તમામનો આભાર માનું છું। આજરોજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ડભોઈ શહેર અને ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતા, જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમના અનુસંધાને શું સાવચેતી જાળવવાનું છે આ બાબતના પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા। અને ભેગા 13 तुझको अर्पण કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો, જેમાં 5 લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા, આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા। ભેગા આજ 3 વાત તમારી અને 3 વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી। પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી ડીજે બાબતમાં કે બીજી બાબતોમાં, એ આપવામાં આવ્યું અને પબ્લિકને પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભાર વિધિ માનીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।